રાપર તાલુકાના કલ્યાણપર ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। કાર્યક્રમમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે વધતા પ્રદૂષણ અને ગરમીના સમયમાં વૃક્ષોનું મહત્વ વધી ગયું છે અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ। સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રાપર તાલુકામાં વિવિધ ધાર્મિક સ્થળોએ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમજ રાપર ચિત્રોડ, રાપર આડેસર, રાપર રવીજી, ધોરાવીરા સહિતના માર્ગો પર હરિયાળી વધારવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। વિભાગ દ્વારા ખેડૂતો, શાળાઓ, સંસ્થાઓ અને સરકારી કચેરીઓને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ પણ કરવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કલ્યાણપર ખાતે વન કવચ અને જી1 વિકસાવવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી। ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અધ્યક્ષસ્થાને કલ્યાણપર મુકામે બધા ગામ લોકો અને તાલુકાના બધા આગેવાનો અને પદાધિકારીઓ અધિકારી સબ બધા ભેગા મળીને વિશ્વ વન પર્યાવરણ દિવસની ઉજવણી કરેલ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ। તેમજ ને રાપર તાલુકાની અંદર રવેચી મંદિરે 2 વનકવચ ત્યાં લીધેલ ને એ રોપા બધાએ બહુ સારા બધાએ આખું રિઝલ્ટ મળ્યું। એના હિસાબે એની પ્રેરણાથી મોમીમોરા પણ વનકવચ લીધેલ છે, રાપર ત્રિકમ સાહેબના વીડે વનકવચ લીધેલ છે અને હાલમાં અત્યારે કલ્યાણપર મુકામે 10,000 રોપાનું 1 હેક્ટર વનકવચ અહીંયા કને લીધેલ છે। એ પણ જાહેરાતને આખા રાપર તાલુકાની અંદર દરેક બૂથ ઉપર 12 રોપા પહોંચાડવાના અમારે વન વિભાગને અને પંચાયતને વાવવા એ રીતના પણ એક સંકલ્પ લઈને અહીંયાથી બધા સાથે મળ્યા હતા અને એ રીતે બધાને વૃક્ષ પ્રત્યેની જાગૃતિ માટે બધાને ગામ લોકોને સમજણ આપે।